તો એની અંદર જે છે લાસ્ટમાં આપણે બે સમય સંખ્યાની વચ્ચે આવતી સમય સંખ્યાઓ એટલે કે જે આપણો છેલ્લો મુદ્દો હતો સ્વાધ્યાય 9.1ની પહેલાંનો, બરાબર, તો એના વિશે આપણે અભ્યાસ કરેલો. તો હવે જે છે એના પછી આપણે જે નેક્સ્ટ છે આપણું એ છે સ્વાધ્યાય 9.1, બરાબર. તો સ્વાધ્યાય 9.1ના જે છે આપણે પ્રશ્નોથી શરૂઆત કરીશું, બરાબર. તો સૌથી પહેલાં જે છે આપણે સ્વાધ્યાય 9.1 અને એની અંદર જે છે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરી દઈએ. તો પહેલો પ્રશ્ન એમાં કીધું શું છે પહેલા પ્રશ્નમાં? તો કે જો પહેલો પ્રશ્ન એવો છે, એની અંદર એમ કીધું છે કે નિમ્નલિખિત સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો, બરાબર. તો કે જો અહીંયા કેટલીક સમય સંખ્યાઓ આપેલી છે અને સમય એટલે કે અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે બે સંખ્યાઓ છે એ પહેલાં તો પૂર્ણાંકમાં છે ને પછી જે છે અપૂર્ણાંક, પણ બધી સંખ્યાઓ સમય ગણાય છે એટલે કે સમય સંખ્યાઓ આપેલી છે. હવે એમ કીધું છે કે એની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો. તો આ તો જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે ગઈકાલે જે છે એના વિશે આપણે અભ્યાસ કરેલો, બરાબર. તો પહેલાંના જે છે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. એમાં શું કીધું છે કે -1 અને 0 એની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધવાની છે, બરાબર. શેની વચ્ચે? -1 અને 0 એની વચ્ચે આવતી હોય ને એવી 5 સમય સંખ્યાઓ. તો કે જો અહીંયા -1 અને 0 એની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ. જો મેં તમને સૌથી પહેલાં તો કીધું હતું કે જ્યારે આપણે સમય સંખ્યાઓને દર્શાવવી હોય ને, બરાબર, સમય સંખ્યાઓ જો કોઈ પણ આપેલી હોય તો સૌથી પહેલાં આપણે એને શું કરીશું તો કે જે છે એને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખી દઈશું, બરાબર. તો કે જે પણ સમય સંખ્યા આપેલી હશે એને સૌથી પહેલાં તો આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખીએ. તો કે જો -1 અને 0 છે તો સૌથી પહેલાં તો કે અહીં -1 બરાબર -1/1 આ રીતે લખાય, બરાબર. -1 ને કઈ રીતે લખાય? તો કે -1 જે છે એને -1/1 એ રીતે લખાય અને 0 જે છે બરાબર 0/1 સ્વરૂપે લખાય, બરાબર. 0 ને કઈ રીતે લખાશે? તો કે 0 ને જે છે 0/1 એના સ્વરૂપમાં લખાય છે, એ તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો કે એને જો 0/1 એ સ્વરૂપમાં લખ્યું. હવે આપણે શું કરીશું તો કે જો અહીંયા આપણને સમય સંખ્યાઓ કેટલી કીધી હતી? તો કે 5 સમય સંખ્યાઓ કીધી છે. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ એટલે કે ગઈકાલે પણ કીધેલું કે જો અહીંયા તમને જેટલી સંખ્યાઓ માંગેલી હોય ને, જેટલી સંખ્યાઓ, સૌથી પહેલાં તો મેં શું કીધું હતું તો કે અપૂર્ણાંકમાં ફેરવવાના. જો સામાન્ય રીતે પૂર્ણાંક સંખ્યામાં આપેલું હશે ને, જો પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો એને અપૂર્ણાંક એટલે કે અપૂર્ણાંક એટલે શું થશે? કેટલું? આટલું બધું નથી દેખાતું? તો કેમ આજે આટલું બધું? થોડું એને આમ કરવું પડશે. યોગેશભાઈ આ બાજુ. દરેક બાળ મિત્રો જોડાઈ રહેજો. ઉપર એક અર્થ એટલે આ તો નથી દેખાતા ને. સારું, વાંધો નહીં. તો મેં તમને જે પ્રમાણે કીધેલું, બરાબર. સૌથી પહેલાં તો કે છેદ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો પૂર્ણાંક સંખ્યાને અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવવા શું કરવું પડે છે? તો કે છેદમાં 1 મૂકવો પડે. તો કે એ આપણને પદ મળી ગયું, બરાબર. હવે શું કરવાનું? જો અને અપૂર્ણાંક સંખ્યા હોય તો એના છેદ સરખા કરવાના, એટલું કરવાનું, બરાબર. પછી જે છે આપણને જેટલી સંખ્યાઓ કીધી હોય ને, ધારો કે અહીંયા 5 સમય સંખ્યા છે તો સામાન્ય રીતે જો આપણે એક મગજથી એવું વિચારીએ આપણે સામાન્ય રીતે કે જો આને 5 વડે ગુણીએ ને તો 5 વડે ગુણીએ તો અહીંયા શું થશે? તો કે 1 × 5 એટલે કે -5 -5/5 આવશે. આ હું ફક્ત તમને સમજાવવા માટે કહું છું, બરાબર.
તો -5/5 અને અહીંયા જે છે 0/5 આવશે, કારણ કે આને 5 વડે ગુણાય એટલે કે 0 × 5 અને 1 × 5 એટલે 5/5. હવે તો આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ કેટલી થશે? તો કે જો -5 પછી શું આવે? તો કે -4/5, -3/5, -2/5, -1/5. બરાબર. તો કે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ જે છે આપણને 4 મળે છે. તો જો સામાન્ય રીતે આપણને એવું કીધું હોય ને કે 5 સમય સંખ્યા, 3 સમય સંખ્યા, સામાન્ય રીતે આપણે એવું કરીએ કે એનાથી એકાદું પદ વધારે લઈને એનું જે ગુણાકાર કરી દઈએ અંશ અને છેદ સાથે તો ચાલે. એટલે કે અહીંયા 5 સંખ્યા કીધી છે, તો 5 ને એક વધારે એટલે કે કેટલા થાય? તો કે 6. તો કે અહીંયા શું કરીએ? અંશ અને છેદને જો 6 વડે ગુણી દઈએ ને તો જે છે એ સંખ્યાઓ આપણને 6 વડે, તમે જે છે એનાથી વધારે શોધ્યું હોય તો 7 વડે, કોઈ પણ સંખ્યા વડે તમને જે છે સામાન્ય રીતે જે પણ યોગ્ય લાગે ને સંખ્યા, તો એ જે છે તમે લખી શકો છો. એવું ફિક્સ નથી કે 6 એટલે 6 જ વડે, સામાન્ય રીતે એ રીતે કરી શકો. બરાબર. તો કે 6 વડે તમે ગુણશો ને તો જે છે 5 સંખ્યા જોઈએ છે તો 5 થી 1 વધારે એટલે 6 વડે ગુણી દેવાય. બરાબર. તો માટે -1/1 બરાબર અહીંયા આપણે આ રીતે કરીએ. શું કરીએ કે -1 × 6 અને 1 × 6 આ રીતે કરી દઈએ એટલે -6/6 મળશે. અને 0/1 છે બરાબર શું કરીએ? તો કે એને 6 વડે ગુણીએ બરાબર 0/6. આ રીતે મળી ગયું. બરાબર. તો કે હવે એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ જે છે આપણને આ રીતે મળી ગઈ. તો જો સૌથી પહેલાં તો અહીંયા -6/6 અને 0/6 આ બંને સંખ્યાઓ જે છે, હવે આ જે સંખ્યા હતી એ આ બની ગઈ અને આ સંખ્યા જે છે અહીંયા આ રીતે બની ગઈ. હવે જે છે એના વચ્ચે આવતી સંખ્યાઓ આપણે જોવાની છે. બરાબર. તો કે હવે એના વચ્ચે આવતી સમય સંખ્યાઓ એટલે કે માટે હવે જો સૌથી પહેલાં જે સંખ્યા છે ને એ લખી દઈએ -6/6. બરાબર. એના કરતાં એક સંખ્યા મોટી કઈ થાય? તો કે એના કરતાં જો આ રીતના મોટાની એટલે કે આ જે છે એ જે કોઈ સંખ્યા હોય આપણે સામાન્ય રીતે જે છે આ રીતે દર્શાવીએ પહેલાં તો આ મોટાની નિશાની છે. બરાબર. અને પછી જે છે આ રીતે દર્શાવીએ તો એ જે છે નાનાની નિશાની છે, એ તો દરેકને ખ્યાલ જ છે. એટલે આપણે નિશાની વાઇઝ દર્શાવતા જવાનું છે. બરાબર. અને જો તમે 0/6 એ રીતે લખો, પહેલાં અહીંયા જો 0/6 એ લખ્યું હોત તો તમારે જે છે એ ગ્રેટર ધેનની નિશાની બતાવવી પડે. ગ્રેટર ધેન અને લેસ ધેન એવું કહેવાય છે. બરાબર. આપણે અહીંયા તો અહીંયા -6/6 પછી શું આવે? તો કે -5/6, -4/6, -3/6, -2/6, -1/6 અને અહીંયા જે છે એના પછી લાસ્ટમાં તો આપણું જે હતું એ 0/6. બરાબર. તો કે જો જે પદ હતું આપણું, બરાબર, આ પદ હતું એ જે છે અહીંયા થઈ ગયું અને જે આ પદ છે એટલે કે અહીંયા જે આપણને -6/6 મળ્યું હતું એ થઈ ગયું આ પદ. બરાબર. તો કે જો અહીંયાથી હવે આપણે જોતા જઈએ તો કેટલી સંખ્યાઓ કીધી હતી આપણને? વચ્ચે 5 કીધી હતી. તો કે જો 1, 2, 3, 4 ને 5 સંખ્યા મળી જાય છે. તો કે અહીંયા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે જે છે આપણને 5 સંખ્યાઓ મળી જાય છે. બરાબર. તો કે એટલા માટે અહીંયા જો આપણે જોઈ લીધું આ 5 સંખ્યાઓ મળી ગઈ, તો હવે જે છે સામાન્ય રીતે આપણે એનો જે જવાબ લખવો હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. અને જો પહેલાં તમે ઈચ્છતા હોય તો આને જે છે મૂળ સ્વરૂપમાં એટલે કે જે સંખ્યા મૂળ હતી એ રીતે પણ લખી શકો. કઈ હતી સંખ્યા? તો કે -1/1 અથવા તો એમ લખી શકો કે -1 બરાબર ઇઝ લેસ ધેન -5/6, -4/6, -3/6, -2/6, -1/6 અને અહીંયા તો જે છે લાસ્ટમાં 0 હતા. બરાબર. તો કે આપણે જે છે એ સંખ્યાઓ લખી દીધી. અહીંયા જે મૂળ સ્વરૂપે આપણને જે સંખ્યા કીધી હતી એ આપણે આ બંનેની જગ્યાએ લખી દીધી. બરાબર. તો આ મળી ગયું. હવે જે છે આપણે લાસ્ટમાં જો લખવું હોય તો લખી શકીએ કે
માટે -1 અને 0 વચ્ચે આવતી 5 સમમેય સંખ્યાઓ આ પ્રમાણે છે, નીચે પ્રમાણે છે, અથવા ડાયરેક્ટ લખીને લખી શકો. બરાબર, કે નીચે પ્રમાણે છે. અને કઈ કઈ તો કે -5/6 -4/6 -3/6 દેખાય છે, જોજો નીચે -2/6 અને -1/6. બરાબર, તો આપણને મળી ગયું તો કે -1 થી 0 ની વચ્ચે આવતી જે 5 સંખ્યાઓ આપણે જોઈતી હોય તો એ આપણને જે છે આ 5 સંખ્યાઓ મળે છે. બરાબર, આટલું મળી ગયું હવે આપણને. એના પછી જે છે દરેક બાળ મિત્રો જોડાઈ રહેજો. હવે જે એના પછી જે છે આપણે જોઈએ તો કે પ્રશ્ન નંબર 2 જે છે ને, હવે 2 પ્રશ્ન નંબર જે છે એના જેવો જ છે. બરાબર, કે -2 થી -1 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ. તો એની અંદર આ જ કરવાનું છે કે -2 અને -1 છે તો -2/1 અને -1/1 એ રીતે લખી દેવાનું. અને પછી જે છે તમે એનો જવાબ મેળવી લેશો તો એ પણ તમને સરળતાથી મળી જશે. બરાબર, તો એની જે છે જાતે પ્રેક્ટિસ કરજો. એકદમ સહેલો છે, આના જેવો જ, એટલા માટે એ આપણે નથી જોતા. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. ચલો, તો પ્રશ્ન નંબર 3 એમાં શું કીધું છે તો કે -4/5 અને -2/3. બરાબર, આ રીતે જો આપણને આપેલું છે તો હવે સૌથી પહેલાં તો શું કરીએ તો કે જો આપણને અહીંયા તો જો અપૂર્ણાંકવાળું સ્વરૂપ આપેલું હતું. બરાબર, સોરી, અહીંયા મૂળ આપણને પૂર્ણાંકવાળું આપેલું એટલે જે છે આપણે અપૂર્ણાંકમાં ફેરવે. અહીંયા તો જે છે આપણને અપૂર્ણાંકમાં આપેલું છે, પણ મેં શું કીધેલું તો કે અપૂર્ણાંકમાં જ્યારે આપેલું હોય તો સૌથી પહેલું કામ જે છે એ આપણે એના છેદ સરખા કરીશું. બરાબર, તો કે અહીંયા છેદ 5 છે, અહીંયા છેદ જે છે એ 3 છે. તો 5 અને 3 શું કરીએ આપણે છેદ સરખા કરવા તો કે લસા લઈએ છીએ. તો 5 અને 3 નો લસા કેટલો આવે 15. જો આ એનું સ્ટેપ નથી. બરાબર, અહીંયા જે છે -4/5 અહીંયાથી જે લસા લઈએ ને એની પ્રક્રિયા નથી, એ ફક્ત આપણે એના સ્વરૂપમાં લખીએ છીએ. બરાબર, એના સ્વરૂપમાં, પણ અહીંયા આપણને લસા શોધવાનો કે એવું કંઈ કીધું નથી. તો એ જે છે તમે નહીં લખો તો પણ ચાલશે. બરાબર, એની મેથડ જરૂરી નથી. અહીંયા ટૂંકમાં -4/5 અને -2/3 આટલું તો આપેલું છે. તો હવે આપણે શું કરીએ તો કે અહીંયા પણ એ રીતે લખી દઈએ કે અહીં -4/5 એટલે 5 અને 3 15 આવે. તો કે -4/5 બરાબર શું કરીએ તો કે ચલો -4 ગુણ્યા 5 ગુણ્યા 3 કરવા પડે. બરાબર, -12/15 અને -2/3 બરાબર 3 ને 5 વડે ગુણવા પડે તો -2 ને 5 વડે અને 3 ગુણ્યા 5 બરાબર -2 ગુણ્યા 5 એટલે 10. તો કે -10/15. જો હવે બંનેના છેદ સરખા થઈ ગયા. હવે જે બંને અપૂર્ણાંકો છે તો કે અહીંયા આપણે જોઈ શકીએ કે હવે આપણે બંનેના છેદ સરખા થઈ ગયા છે. -4/5 અને બરાબર છે. તો કે આ બંનેના છેદ સરખા થઈ ગયા 15. હવે આપણે શું કરવાનું તો કે હવે જે છે કોઈ પણ સંખ્યા આપણને જે યોગ્ય લાગતી હોય બરાબર એ સંખ્યા વડે તમે એને ગુણી શકો છો. કારણ કે જો અહીંયા સામાન્ય રીતે જો અપૂર્ણાંકને આપણે આ રીતે છેદ સરખા બનાવીએ અને જો આપણને એવું લાગે કે આની વચ્ચે 5 સમય સંખ્યા આવી જશે તો ડાયરેક્ટ લખી શકીએ. પણ જો અહીંયા આપણે જોઈએ તો કે 12/15 આના પછીની સંખ્યા કઈ આવે તો કે -11/15 આવે અને એના પછી -10/15. તો આ બંને સંખ્યાઓ તો આવી ગઈ બરાબર, પણ એની વચ્ચે આવતી સમય સંખ્યા કેટલી મળે છે તો કે એક જ મળે છે. તો એક જ નહીં, આપણે કેટલી જોઈએ છે
તો કે આપણે એનાથી વધારે જોઈએ છે, બરાબર. તો જે છે આપણે કોઈ પણ બીજી સમય સંખ્યા લખી શકીએ. હવે જો હવે આ મળી ગયું. હવે આપણે શું કરીએ તો કે જો 2 વડે ગુણી શકીએ. 2 વડે ગુણીશું તો કેટલા થશે તો કે જો અહીંયા એક સામાન્ય રીતે મગજમાં આપણે ગણતરી કરી લઈએ તો અહીંયા કેટલા થશે 2 વડે ગુણીએ તો છેદમાં તો 30 બંનેના સરખા જ રહેશે, પણ અહીંયા આને 2 વડે એટલે કે -20 અને આ થશે -24 જો 2 વડે ગુણવામાં આવે તો અંશ અને છેદ. તો કે જે રીતે મેં તમને અહીંયા કીધું હતું ને કે બંનેને જેમ અહીંયા 6 વડે ગુણીએ છીએ, બરાબર, તો એ સામાન્ય રીતે આપણને જે પૂર્ણાંક આપેલા હોય તોની વાત છે. અપૂર્ણાંકમાં જે છે આપણે જે પણ સંખ્યા યોગ્ય આવતી હોય અને જે અપૂર્ણાંકને એની અંદર જે છે એ આપણે અંશને મુખ્યત્વે ધ્યાનમાં લેવાનો હોય છે, એટલા માટે આપણે સામાન્ય રીતે એવી ગણતરી કરી દેવાની. તો જો બંનેને 2 વડે ગુણોત ને તો એ -20 ને -24 જ આવત, તો એ પણ યોગ્ય ના કહેવાય, કારણ કે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ જોઈએ તો -21 -22 ને -23 આ જ સંખ્યાઓ જે છે આના વચ્ચે આવે, બરાબર. તો કે આ પણ નહીં ચાલે 2 વડે. 4 વડે ગુણી શકીએ, બરાબર. 4 વડે ગુણીએ તો એ પણ સરળ પડે. તો અહીંયા જે છે -10 ગુણ્યા 4 એટલે -40 અને 12 ગુણ્યા 4 એટલે કે -48, બરાબર. અને જે છે છેદમાં તો 60 છે જ, બરાબર. તો એટલા માટે 4 વડે ગુણી દઈએ તો આપણને જે છે એ સરળતાથી મળી રહેશે, બરાબર. તો કે હવે -12/15 બરાબર શું કરીએ તો કે જો -12 ગુણ્યા 4 અને 15 ગુણ્યા 4 એટલે કે -48/60 અને પછી જે છે એ -10/15 છે, તો બરાબર -10 ગુણ્યા 4 છેદમાં 15 ગુણ્યા 4 એટલે કે -40/60 મળે, બરાબર. આના ઉપરથી આ સંખ્યા મળે. તો હવે આપણે શું કરવાનું તો કે હવે ફરીથી આપણને મળી ગયું. જો આ 2 સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે, બરાબર. તો આના પછી જે છે એ આ પદ આવે, બરાબર, કે આ પદ એટલે કે -6. અહીંયા જો સૌથી પહેલાં શું આવે તો કે -48/60 એના કરતાં મોટી સંખ્યા -47/60 -46/60 -45/60 -44/60 ટોટલ કેટલી સંખ્યાઓ મળશે તો કે જો અહીંયા આ સંખ્યાઓ તો વધારે મળશે, તો એની અંદરથી જે છે તમે કોઈ પણ 5 સમય સંખ્યા લખી શકો, બરાબર. હવે જો આ રીતે -43/60, બરાબર. તો કે જો 1 2 3 4 ને 5 સંખ્યાઓ થઈ ગઈ, બરાબર. તો કે એ આપણે 5 સંખ્યા લખી દઈએ. આની અંદરથી એવું ફિક્સ નથી કે -47/60 જ લખી શકાય. હવે જો આના પછી અહીંયાથી જે છે હું નીચે લખું છું, -40/60, બરાબર. આટલું થઈ ગયું. તો કે જો હવે આ બંને મૂળ સંખ્યાઓ આપણને મળી ગઈ, બરાબર. આ બંને મૂળ સંખ્યાઓ મળી ગઈ, એની વચ્ચે આવતી આપણને 5 સમય સંખ્યા કીધી હતી. તો અહીંયા કેટલી મળે છે તો કે જો 1 2 3 4 5 6 7 આપણે 4 વડે ગુણ્યા એટલે કે જે છે આપણને 7 મળે. હજુ જો આનાથી આપણે વધારે વખત ગુણ્યા હોત, જો આપણે અહીંયા 4 વડે ગુણ્યા એની જગ્યાએ જો આપણે એને 10 વડે ગુણ્યા હોત તો આ રીતે મળત કે -120/150 અને -100/150, બરાબર. તો આપણે એને 10 વડે ગુણ્યા હોત તો આ સમય સંખ્યાઓ પણ મળત. તો કે આ પણ સાચું પડે જો તમે 10 વડે. પણ ટૂંકમાં શું થશે તો કે જેટલી તમે સંખ્યા એટલે કે જે અહીંયા ગુણ્યા છીએ ને આપણે, જેટલો ગુણાકાર મોટો કરીશું એટલી આપણને એના વચ્ચે 2 સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ વધારે મળશે. ક્લિયર દરેકને કે જેટલી સંખ્યા મોટી, જ્યારે સમય સંખ્યાને અંશ અને છેદને જો તમે કોઈ મોટી સમય સંખ્યા એટલે કે કોઈ મોટા પૂર્ણાંક વડે જો એને તમે ગુણશો તો એટલી જે છે સમય સંખ્યાઓ 2 વચ્ચે આવતી તમને વધારે મળશે, બરાબર. તો તમે કોઈ પણ લખી શકો. જેમ કે અહીંયા 7 મળે, જો આના વડે ગુણ્યો તો કેટલી તમને સંખ્યાઓ મળત તો તમને જે છે 19 સંખ્યાઓ મળત, કારણ કે -119/150 -118/150 આ રીતે પણ
મળત. બરાબર, તો એ જે છે 19 સંખ્યાઓ મળત. પણ આપણે જરૂર કેટલાની છે? તો કે આપણે જરૂર છે 5ની. તો એવું નહીં કે 19 છે તો એ ખોટું પડે, એ સાચી જ છે. 19માંથી તમે કોઈ પણ 5 લખી શકો. તેમ અહીંયા જે છે આ તમને 7 સંખ્યાઓ જે મળી ને 1 2 3 4 5 6 ને 7, તો આ 7 સંખ્યામાંથી તમે કોઈ પણ 5 સંખ્યા લખી શકો. બરાબર, તો આ જે મળ્યું ને, હવે જે છે આના પછી આ પદ આવે, આ જે છે -48/60, જે આ પદ આપણું મળ્યું એની જગ્યાએ આપણે મૂળ પદ કયું છે, એટલે કે મૂળ આપણી સંખ્યા તો કે -48/60, એની જે મૂળ સંખ્યા છે -4/5. તો અહીંયા -4/5 લખવાનું અને અહીંયા જે છે -2/3 લખવાનું. પણ અહીંયા જે છે બોર્ડમાં જગ્યા પણ નથી અને એ દરેકને ખ્યાલ આવશે એ સ્ટેપ તો તમે લખી શકો, તો એટલા માટે એ હું લખતો નથી. બરાબર, તો મેં કીધું એ પ્રમાણે તો લાસ્ટમાં આપણે શું લાઈન લખી દેવાની? તો કે લાસ્ટમાં કે માટે -4/5 અને -2/3 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ નીચે પ્રમાણે છે. હવે જો અહીંયા હું બોર્ડમાં લખતો નથી, પણ જે છે તમે આ જે 7 સંખ્યાઓ છે એની અંદરથી કોઈ પણ જે છે 5 સંખ્યા લખી શકો છો. અહીંયા જગ્યા નથી એટલા માટે હું લખતો નથી. બરાબર, તો મેં તમને કીધું ને એ પ્રમાણે આ 7 1 2 3 4 5 6 ને 7, 7માંથી કોઈ પણ 5 લખશો તો સાચી પડશે. બરાબર, તો જો સમય સંખ્યાની વચ્ચે આવતી સંખ્યાઓ એ આપણે જોઈ લીધી. બરાબર, તો હવે દરેક વિદ્યાર્થીને ગમે ત્યારે પરીક્ષામાં પૂછે અથવા કોઈ પણ રીતે પૂછેલું હોય કે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ, તો એમાં કોઈને પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. કારણ કે મેં કીધું એ પ્રમાણે કે જ્યારે તમને અહીંયા પૂછેલું છે અથવા જે પણ વસ્તુ પૂછેલી છે તો આપણે સરળ છે. મેં તમને કીધું કે અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલી હોય તો આપણે છેદ સરખાવી દેવાના, અને જો પૂર્ણાંક સ્વરૂપમાં આપેલી હોય તો આપણે જે છે સામાન્ય રીતે એને અપૂર્ણાંકના સ્વરૂપમાં એટલે કે છેદમાં 1ના સ્વરૂપમાં લખીને પછી જે છે એ સંખ્યાઓને આપણે ગુણી લેવાની છે, જે સંખ્યા યોગ્ય હોય એના વડે. બરાબર, તો આટલું દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો આની અંદર જે છે બાકીના 2 જે પ્રશ્નો છે, એટલે કે પ્રશ્ન નંબર અહીંયા આપણે પહેલો અને ત્રીજો જોયો, એટલે કે પહેલાની અંદર બીજો અને ચોથો જે છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના થશે. બરાબર, કારણ કે અહીંયા જે છે એ આપણે પહેલો અને ત્રીજો જોઈ લીધા અને એના જેવા જ છે કોપી, એટલે જે છે એ જાતે તમે પ્રેક્ટિસ કરી શકશો, એટલે તમને થોડું પાકું થાય. બરાબર, તો જો અહીંયા હું આ લખતો નથી, પણ જે છે તમારે એ જવાબ લાસ્ટમાં લખી દેવાનો છે. બરાબર, તો પહેલો પ્રશ્ન હવે આપણે જોઈ લીધો, એના પછી બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં શું કીધું છે કે પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. પેટર્ન એટલે કે અહીંયા જે પણ પ્રમાણે તમને સંખ્યાઓનો એક સેટ આપેલો છે, એટલે કે 4 સંખ્યાઓ આપેલી છે. બરાબર, અને 4 સંખ્યાઓ જે આપેલી છે એ સંખ્યાઓ ક્રમશઃ છે. બરાબર, એ ક્રમશઃ છે, પણ કઈ રીતે ક્રમશઃ છે તો કે એ જોવાનું રહેશે. તો એ ક્રમશઃ જે સંખ્યાઓ આપેલી છે તો એની અંદર વધુ 4 સમય સંખ્યાઓ લખવાની છે. બરાબર, તો કે બીજાની અંદર જે છે સૌથી પહેલાં આપણે પહેલાંથી જોઈએ. શું કીધું છે? -3/5, -6/10, -9/15, -12/20 ..
બરાબર આ રીતે જ અહીંયા જે છે એ આપણને સંખ્યાઓ આપેલી છે બરાબર. તો કે હવે આપણે શું કરવાનું તો કે જો આની અંદર આપણને કહેવામાં શું આવેલું છે તો કે ફક્ત અહીંયા એમ જ કીધું છે કે બીજી આવી 4 સમય સંખ્યાઓ લખો. તો કે જો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈ લેવાનું કે -3/5 -6/10 -9/15 અને -12/20 આ જે સંખ્યાઓ એટલે કે આ 4 સંખ્યાઓ જે આપેલી છે એ કઈ રીતે ક્રમશઃ છે એ આપણે જોઈ લેવાનું. પછી જે છે એનાથી આગળ જતા જઈએ તો એમ આપણને મળી. જેમ કે તમને એમ કીધું હોય કે ચલો અહીંથી 5 6 7 આ રીતે સંખ્યા આપેલી છે 8, તો આ રીતે ક્રમશઃ સંખ્યા લખો તો તમને દરેકને ખ્યાલ આવી જાય કે આની અંદર શું કરવાનું હોય. તો કે જો એક એક ઉમેરો છે તો કે અહીંયા આપણે લખી શકીએ 9 10 11 12 આ રીતે. તો અહીંયા જે છે પેટર્ન આપણે ખાલી સમજવાની છે કે અહીંયા જે છે શું કરવામાં આવેલું છે. તો સૌથી પહેલાં પહેલી સંખ્યાથી જોવાનું તો કે અહીં પહેલી સંખ્યા કઈ છે તો કે -3/5 આ પહેલી સંખ્યા છે. તો કે જો -3/5 બરાબર અને એને 1 વડે ગુણશો, જો આના ગુણ્યા 1 કરશો ગુણ્યા 1 બરાબર -3/5 મળશે. એના પછી જુઓ તો આને 2 વડે ગુણશો તો -6/10 મળશે બરાબર. તો કે એના પછી જો -3 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 2 બરાબર -6/10 મળશે. પછી તો કે -3 ગુણ્યા 3 કરશો 5 ગુણ્યા 3 આ 3/5 આ દરેકમાં કોમન રહેશે ને. જો દરેકમાં શું થાય છે તો કે જો એક એકનો વધારો થાય છે. અહીંયા 1 વડે ગુણીએ તો મૂળ સંખ્યા, 2 વડે ગુણીએ તો એના પછીની સંખ્યા, 3 વડે ગુણીશું તો કે -9/15, 3 વડે ગુણીએ તો ત્રીજી સંખ્યા, એ જ રીતે 4 વડે ગુણીશું તો ચોથી સંખ્યા મળશે બરાબર. આ આપણને ચોથી સંખ્યા મળી. તો આ 4 સંખ્યાઓ મળી ગઈ ને. તો કે જો હવે આપણને શું કીધું છે તો કે એનાથી આગળ ખાલી આપણને એટલું કીધું છે કે આવી બીજી 4 સંખ્યાઓ આપણે જોઈશે બરાબર. તો કે એના ઉપરથી ખાલી એટલું લખવાનું કે અહીં આપેલી પેટર્ન પરથી બીજી 4 સંખ્યાઓ આ જે આપણને 4 પેટર્ન આપેલી એના પરથી જે છે બીજી 4 સંખ્યાઓ આપણે શું કરીશું તો કે જો એ રીતે લખી દઈએ કે નીચે પ્રમાણે છે બરાબર. હવે શું કરવાનું તો કે જો 4 સુધી ગુણેલા 4 પછી શું આવે તો કે 5 આવે. તો કે જો માટે -3/5 તો ખરા જ, અને બંનેને શેના વડે ગુણવાના તો કે 5 વડે. તો એના પછીની સંખ્યા આવે -15/25. પછી 6 વડે ગુણીએ તો કે -3 ગુણ્યા 6 5 ગુણ્યા 6 એટલે કે -18/30. એના પછી 7 વડે તો કે -3 ગુણ્યા 7 5 ગુણ્યા 7 એટલે કે -21/35. અને 7 પછી આવે 8 તો -3 ગુણ્યા 8 અને 5 ગુણ્યા 8 એટલે -24/40 બરાબર. તો કે 8 વડે ગુણીએ તો અહીંયા જે છે લાસ્ટમાં આ સંખ્યા મળશે. તો કે કેટલી સંખ્યા જોઈતી હતી તો કે 4 સંખ્યા જોઈતી હતી. તો કે જો 1 2 3 ને 4 આ 4 સંખ્યાઓ આપણને મળી ગઈ. તો કે આ 4 સંખ્યાઓ જે છે એને હવે આપણે લખી દઈએ કે માટે આપેલ પેટર્નની ચાર સંખ્યાઓ જે મળી એ લખી દેવાની આપણને કે -15/25 દેખાય છે ને, -18/30, -21/35 અને -24/40 છે બરાબર. મળી ગયો એનો જવાબ. તો કે એકદમ સરળ જ છે, આ રીતે કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ જે છે તમે એને ફોલો કરતા જશો તો તમને જે છે એનો જવાબ મળી જશે બરાબર. એના પછી જો બીજો દાખલો જોશો તો બીજાની અંદર પણ એવું જ છે કે -1/4 આપેલા છે
બરાબર. તો કે -1/4 જે તમને આપેલા છે એને 2 વડે ગુણશો તો -2/8, 3 વડે ગુણશો તો -3/12 મળશે. બરાબર. એ જ રીતે જે છે તો બીજો દરેકને ફાવશે. બીજા પછી ત્રીજો જોઈએ તો -1/6. ચલો ત્રીજો ગણી લઈએ. ચલો ત્રીજો જે છે એની અંદર શું કરવાનું છે તો કે જો એને 1 વડે ગુણશો, હવે જો એની અંદર થોડો ફેરફાર છે એટલે જે છે એને પણ આપણે સમજી લઈએ. બરાબર. પ્રશ્ન નંબર 3 -1/6 2/-12 3/-18 4/-24 આ રીતે જે છે પેટર્ન આપેલી છે. બરાબર. અને શું કીધું છે તો કે આના પછી જે છે આવતી 4 સમય સંખ્યાઓ જોવાની છે. બરાબર. તો કે જો હવે આની અંદર જે છે એ સામાન્ય રીતે દરેકને એક પેટર્નની અંદર સૌથી પહેલાં તો શું છે તો કે જો મેં જે પ્રમાણે કીધેલું કે અહીંયા જે છે એ શું આવશે તો કે જે સંખ્યા આપેલી છે. હવે જો અહીંયા તમે જોઈ શકશો કે એક જે છે સંખ્યા -1 અહીંયા જે ઋણની નિશાની છે એ અંશમાં છે ને બાકી બધામાં જે છે ઋણની નિશાની તમે જોઈ શકો છો કે બાકી બધામાં જે ઋણની નિશાની છે ને એ જે છે તમને છેદમાં આપેલી છે. તો મેં તમને શું કીધેલું કે નિશાની જો અંશમાં આપેલી હોય તોય ભલે કે નિશાની છેદમાં આપેલી હોય તો પણ ભલે, બંનેની કિંમત જે છે સેમ થાય. મેં તમને કીધેલું કે -1/6 હોય તોય ભલે કે 1/-6 હોય તો પણ ભલે, બંનેને આ રીતે લખી શકાય. બરાબર. મેં તમને કીધેલું છે કે બંનેની કિંમત તો સરખી જ થાય છે. બરાબર. બંનેની કિંમત તો કેવી થાય તો કે સરખી જ થાય, બંનેમાં કોઈ જ ફેરફાર રહેતો નથી. તો કે જો અહીંયા શું કરવાનું તો કે પહેલાં પેટર્નને સમજીએ. તો કે અહીંયા -1/6 છે તો -1 × 1 કરશો અને 6 × 1 કરશો એટલે કે -1/6 મળશે. બરાબર. તમને એના પછી -1 જે છે તમે 6 લખશો. હવે જો એને 2 વડે ગુણશો ને તો એના પછી આ સંખ્યા મળશે કે 1 × 2 6 × 2 એટલે -2/12. બરાબર. હવે જો -2/12 જે 12 આપેલા છે ને તમને એને તમે જો ઈચ્છો અહીંયા જો તમે ઈચ્છતા હોય તો એને જે છે મેં તમને જે પ્રમાણે કીધેલું એ પ્રમાણે તમે જે છે 2/-12 આ રીતે પણ લખી શકો. અહીંયા જે છે તમે આ પેટર્ન આ રીતે આપેલી છે તો તમે આ રીતે પણ એને લખી શકો છો. બરાબર. અથવા જો ચલો સરળતાથી આપણે શું કરીએ તો કે બંનેની વચ્ચે જ લખી દઈએ. આ રીતે લખી દેશો તો વધારે સરળ રહેશે. તો કે -1 × 2 થયા, પછી એના -1 × 3 અને 6 × 3 બરાબર -3/18. આ નિશાની ક્યાં લખીએ તો કે અહીંયા. એના પછી -1 × 4 અને 6 × 4 તો એના બરાબર થશે -4/24. બરાબર. તો આ મળી ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે એના આધારે જે છે જે આ પેટર્ન આપણે જોઈને તો કે પેટર્નના આધારે આપણે શું કરવાનું તો મેં તમને કીધેલું કે કીધું શું છે રકમમાં તો કે એના પરથી બીજી 4 સમય સંખ્યાઓ જોવાની છે. તો અહીંયા પણ એ જ કરવાનું કે અહીં આપેલી પેટર્ન પરથી બીજી 4 સમય સંખ્યાઓ નીચે પ્રમાણે છે. બરાબર. બાકીની જે સમય સંખ્યાઓ 4 તો હવે અહીંયા આપણે સરળ છે એકદમ. શું કરીશું તો કે જો અહીંયા 4 વડે ગુણેલા લાસ્ટમાં તો કે હવે શું કરવાનું તો કે 5 વડે ગુણી દઈએ. તો શું કરીએ -1 × 5 6 × 5 બરાબર -5/30. પછી -1 × 6
6 ગુણ્યા 6 એટલે કે -6/36 બરાબર. એના પછી 7 વડે તો કે -1 ગુણ્યા 7 છેદમાં 6 ગુણ્યા 7 એટલે કે -7/42. એના પછી 8 વડે તો કે -1 ગુણ્યા 8 છેદમાં 6 ગુણ્યા 8 એટલે કે -8/48 બરાબર. આ 4 સંખ્યાઓ મળી ગઈ. તો એટલા માટે લાસ્ટમાં લખી દેવાનું જે પ્રમાણે અહીંયા લખેલું કે માટે આપેલ પેટર્નની બીજી 4 સમમેય સંખ્યાઓ જે મળી એ લખી દઈએ આપણે કે -5/30 અથવા તો જો તમને રકમમાં આ રીતે આપેલું છે કે છેદમાં જે છે એ ઋણ આપેલું છે. મેં તમને કીધેલું કે તમે અંશમાં લખો તોય ભલે કે છેદમાં લખો તો પણ ભલે, બંનેની કિંમત તો એક જ થવાની છે. તો 5/-30, 6/-36, 7/-42 અને 8/-48 છે. આ રીતે પણ લખી શકો અથવા માઇનસની નિશાની અહીંયા રાખશો તો પણ ચાલશે બરાબર. તો તમે એને આ રીતે પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે છે આપણે પ્રશ્ન નંબર 1 અને 2 એના વિશે અભ્યાસ કર્યો અને આની અંદર જે બાકીના પ્રશ્નો છે જે 2 બાકી રહે છે તો આ જે પ્રશ્નો છે એની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે બરાબર. કારણ કે એક જ મેથડના દાખલાઓ છે જે વધારે આપેલા છે તો એટલા માટે 2 પ્રશ્નો આપણે જે અહીંયા મેથડ દરેકમાં એક જ છે તો આના ઉપરથી તમે દાખલા ગણી શકો બરાબર. તો એટલા માટે 1 અને 2 પ્રશ્ન નંબર જોયા. એનાથી આગળના જે પ્રશ્ન નંબર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર. આભાર.